નમસ્કાર, સંદેશ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। સૌપ્રથમ વાત કરીએ તો તમિલનાડુમાં ફેંગલ ચક્રવાતનો ખતરો તોડાઈ રહ્યો છે। ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે 3 જિલ્લામાં અતિ ભારે વરસાદનું હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે। પોંડુચેરીમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે સીએમ સ્ટાલિનને બોલાવીને હાઈ લેવલ બેઠક પણ કરવામાં આવશે। પ્રભાવિત વિસ્તારોમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને તૈનાત કરાશે, ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ ખાસ સૂચના આપી દેવામાં આવી છે। આવનારા સમયમાં કોઈપણ પ્રકારની હોનારત ન સર્જાય તેના માટે તેની ખાસ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। મહત્વનું છે કે 3 જિલ્લામાં અતિ ભારે વરસાદનું પણ હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સહયોગી પ્રીતિ મારી સાથે જોડાઈ ગયા છે। પ્રીતિ, જણાવશો અત્યારે હાલ જે રીતે ફેંગલ ચક્રવાતનો ખતરો તમિલનાડુમાં તોડાઈ રહ્યો છે, શું વિગત? બિલકુલ, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન સર્જાયું છે તેને વાવાઝોડું સ્વરૂપે, ચક્રવાત સ્વરૂપે તે તમિલનાડુના દરિયાકાંઠે ત્રાટકી શકે છે। આજે સાંજ સુધીમાં તે ત્રાટકવાની શક્યતા દેખાઈ રહી છે અને જેની અસર કુલ 4 રાજ્યોમાં જોવા મળી શકે છે। તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ અને પંજાબ આ 4 રાજ્યોમાં સૌથી વધારે અસર જોવા મળી શકે છે, પરંતુ સૌથી વધારે તમિલનાડુની વાત કરીએ અને વિંડીના માધ્યમથી આપણે સમજીએ કે તમિલનાડુના મુખ્ય 3 જિલ્લા જે આપ જોઈ રહ્યા છો અત્યારે, જેમાં અલગ રાજ્ય પુડુચેરીમાં તો આ શક્યતા દેખાઈ રહી છે, પરંતુ થાંજુવર અને સાથે સાથે શ્રીનિવાસપુરમમાં અત્યારે સૌથી વધારે અસર જોવા મળી રહી છે। આજે આપ રેડ કલરનું જોઈ રહ્યા છો, ત્યાં ભારે વરસાદ અત્યારે થઈ રહ્યો છે, કારણ કે ધીમે ધીમે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જેમ જેમ આ ફેંગલ વાવાઝોડું જે છે આગળ વધી રહ્યું છે, તેમ તેમ આજે સવારથી જ નાગાપટ્ટિનમ જે તમિલનાડુનો સૌથી પ્રભાવિત જિલ્લો છે ત્યાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। સાથે સાથે આપ જોઈ રહ્યા છો કે તિરુકોમલીમાં પણ અત્યારે વરસાદ થઈ રહ્યો છે, જાફનામાં પણ વરસાદ થઈ રહ્યો છે અને આ વરસાદ ધીમે ધીમે વધી રહ્યો છે। મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને અત્યારે એસડીઆરએફ અને એનડીઆરએફની 17 ટીમોને તૈનાત રહેવા માટે સૂચના આપવામાં આવી છે, કારણ કે આજે સાંજ સુધીમાં આ વાવાઝોડું ગમે ત્યારે ટકરાઈ શકે છે અને તેની અસર આ 3 જિલ્લામાં સૌથી વધારે જોવા મળી શકે છે, જેના કારણે શાળા કોલેજોમાં તો રજા જાહેર કરવામાં જ આવી છે। 17 જેટલી ટીમો અત્યારે તૈનાત કરવામાં આવી રહી છે અને જેમ જેમ હું આપને બતાવીશ કે અત્યારે આપ જોઈ રહ્યા છો કે મુથ્થુપેટમાં પણ વરસાદ વરસી રહ્યો છે અને જેમ જેમ સમય આગળ વધતો જઈ રહ્યો છે, 12 વાગ્યાનો સમય, 1 વાગ્યાનો સમય, તેમ તેમ તેની તીવ્રતા એટલી વધી રહી છે, પરંતુ આ સાંજ સુધીમાં જ્યારે ટકરાશે ત્યારબાદ તેની તીવ્રતામાં ધીમે ધીમે ઘટાડો થતો જશે અને ભારે પવન પણ ફૂંકાઈ શકે છે, જેના ભાગરૂપે અત્યારથી જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। અત્યારે મેં આવતીકાલના 1 વાગ્યાનો સમય જોયો છે કે જેમાં આગળ વધી જશે અને શ્રીલંકાના તટ પર તે આગળ વધી જશે અને ત્યારબાદ તેની શક્યતા ઓછી જોવા મળી શકે છે। એટલે કે જોવા જઈએ તો અત્યારથી જ આઈએમડી દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। તમિલનાડુના જે 3 જિલ્લા મેં આપને બતાવ્યા ત્યાં વરસાદનું રેડ એલર્ટ છે અને લોકોને ઘરની બહાર ન નીકળવા માટે ખાસ એ પણ અપીલ કરવામાં આવી છે। જી આભાર પ્રીતિ સમગ્ર માહિતી બદલ।